આજે હું ઘરે શક્કરપારા બનાવીશ. મેદાના નથી, ઘઉંના છે, એટલે નાના છોકરાઓ પણ ખાઈ શકે. ઘરે જ બનાવું છું હું ગળ્યા શક્કરપારા નાસ્તા માટે. આપણે ઘઉંનો લોટ લઈને એને તેલનું મોવણ દઈ દેવાનું. આવી રીતે જ તમે મેદાના લોટના પણ બનાવી શકો છો, પણ હું ઘઉંના લોટના જ ઘરે બનાવું છું. મોવણ એટલું દેવાનું કે જેથી કરીને એકદમ મસ્ત એવા શક્કરપારા કડક કે જેવા કૂણા જેવું મોવણ વધારે દેશો તો કૂણા થશે. પછી ગોળની કે આપણે ખાંડની ગમે તે એક ચાસણી કરી લેવાની. ચાસણી એટલે એક તારની બે તારની નહીં, ખાલી ખાંડ કે ગોળ ઓગળે એટલી. પછી ઠંડી થાય પછી જ આપણે શક્કરપારાનો લોટ બાંધશું. લોટ બાંધતું જવાનું, જેટલી આપણે પાણી જોઈતું હોય એ પ્રમાણે આપણે ચાસણી કરવાની, એટલે નામતું જવાનું, ધીમે ધીમે લોટ બાંધતું જવાનું. સારી રીતે એવો ભાખરીનો લોટ બાંધે એવો કઠણ એવો લોટ બાંધી લઈશું. પછી આનો લોટ થોડો ફાટશે એટલે આપણે એને સારી રીતે મસળીને પછી આપણે લોયા વાળી લઈશું. આપણે ગુંડલા પણ કહેતા હોય છે, એ વાળી લઈશું. કઠણ એવા ફટાફટ ફાટી ના જાય એવી રીતે આપણે વાળી લઈશું. પછી આપણે ભાખરી હળવા હાથે ભાખરી વણી લઈશું. આપણે જોતું રહેવાનું કે ગુંડલું ફાટે તો આપણે તેને આપણે ભાખરી કરતા હોય એ રીતે જ આપણે એને વાળતું રહેવાનું. એ પ્રમાણે જ આપણે ભાખરીની જેમ વણી લેવાનું. સારી રીતે એવું વણાઈ જાય, એક સરખું લેવલ થઈ જાય એટલે બધી ભાખરી એવી રીતે વણી લેવાની. પછી આપણે એને કટ કરવાની થશે. સાઈડમાં આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું, જેથી કરીને આપણે બધી ભાખરી વણી જાય ત્યાં સુધીમાં ધીમા તાપે તેલ ગરમ પણ થઈ જાય. આનું ધ્યાન રાખવાનું કે શક્કરપારા ફાટી ગયેલા હશે, અરે ભાખરી ફાટી ગઈ હશે તો શક્કરપારા પણ તેલમાં જઈને છૂટા પડી જશે. એટલે પહેલાં આપણે સારી રીતે ભાખરીને બધે એક સરખી વણીને પછી કટ કરી લેવાની. આપણે હળવા હાથે કટ કરીને ધ્યાન રાખવાનું કે ફાટે નહીં, એનું ધ્યાન રાખતું જવાનું. અને આપણે સ્ક્વેર ફીટમાં કાપી લઈશું. કટ કર્યા પછી તેને આપણે જો તમારે પોચા રાખવા હોય તો અંદર સહેજ કાણા એવા ડ્રોપ પાડી દો તો એકદમ પોચા રહેશે. અને આવી રીતે જો રાખો તો કડક બનશે. સારી રીતે એક આપણે ત્રાણીમાં કે રીતે બધું સાઈડમાં મૂકતા રહીશું. બધા જો મેં ભાખરી વણીને કટ કરી લીધા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. પવનના કારણે મારા વિડીયોમાં તેલનો ધુમાડો પણ દેખાતો આવશે, પણ એટલું બધું તેલ ગરમ નહીં થયું. નોર્મલી આપણે શક્કરપારા તરાય એટલું તેલ ગરમ થઈ ગયું છે. એટલે અંદર તેલની અંદર બધા જ શક્કરપારા એડ કરી દીધા. હળવા હાથે બધા ફેરવતા રહીશું અને તરી લઈશું. આપણે સારી રીતે તરાઈ જાય પછી આપણે એને એકદમ બદામી કલર જેવા થવા દઈશું. એટલે ક્રિસ્પી એવા શક્કરપારા આપણા તૈયાર થશે. હું નાસ્તા માટે પણ આ રીતે તમે અઠવાડિયું 15 દિવસ માટે કે ફરવા જાઓ એના માટે તમે ડબ્બામાં પેક કરીને નાસ્તામાં પણ તમે લઈ જઈ શકો છો. આને તમે પેક કરીને ઘરમાં પણ રાખી શકો છો. એરટાઇટ જારમાં ભરવાના, જેથી કરીને હવાઈ ના જાય. જો શક્કરપારા તૈયાર છે.